તો આપણે જોઈએ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન. ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન આપણો ટોપિક છે, રાઈટ. if f of t બરાબર f બાર s, જે આપણે અત્યાર સુધી કરતા હતા, f of t બરાબર f બાર s, રાઈટ. then f of t એ આ સાઈડ જશે એટલે શું થઈ જશે? l ઇન્વર્સ. તો f of t બરાબર l ઇન્વર્સ f બાર s. f of t is called inverse Laplace transformation of f bar s. તમે લખી શકશો l inverse f bar s બરાબર f of t, રાઈટ. ફોર્મ્યુલા જોઈએ inverse Laplace transformation ના. same as it is Laplace transformation LT અને inverse Laplace transformation ILT, રાઈટ. શોર્ટ ફોર્મ લખેલા છે. લાપ્લાસ માં આપણે શું જોયું? તો લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન માં L of 1 બરાબર શું થશે? 1/s. then L inverse 1/s બરાબર શું થશે? 1, રાઈટ. ઓપોઝિટ L e raised to at લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન e raised to at બરાબર 1/s minus a. then L inverse 1/s minus a બરાબર શું થશે? e raised to at. sin at નું સૂત્ર આપણે છે a/s² + a². then L inverse 1/s² + a². તો શું થશે? a આ સાઈડ આવતો રહેશે એટલે 1/a sin at, રાઈટ. 1/a sin at, રાઈટ. cos at નું s/s² + a². then L inverse s/s² + a² બરાબર શું થશે? cos at. સેમ એઝ ઇટ. sin માં તમારે જોવા મળશે s આ સાઈડ આવતો રહેશે because a is the constant. some value, right. sin at નું a/s² - a². then a inverse 1/s² - a² બરાબર a પણ આ સાઈડ આવતો રહેશે એટલે 1/a sin h at. સેમ cos h at નું s/s² - a². then a inverse s/s² - a² બરાબર cos h at, રાઈટ. આ તમારે યાદ રાખવાનું રહેશે, રાઈટ. memorize it. You can write down